સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર. ધાંગધ્રા, દસાડા, લખતર, વઢવાણમાં વરસ્યો ધોધમાર વરસાદ. તો મૂળી, ચોટીલા, સાયલા, ચૂડા, લીંબડી અને થાન તાલુકો પણ થયો પાણી. ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર શહેરની નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ. રાજ હોટલ પાસે આવેલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. સાવચેતીના ભાગરૂપે અંડરબ્રિજની બંને બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક પ્રશાસને પણ લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ભારે વરસાદથી ચૂડાનું ગોરખવાડામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોરખવાડા ગામ આખું જળબંબાકાર થઈને સંપર્ક વિહોણું બન્યું છે. ચૂડા ડેમ, ચાચકા ડેમ, રામદેવગઢ, ઊંઝાવદર, ગોરખવાડા અને વાસણા ડેમ સહિતના તમામ ડેમ છલોછલ થયા છે. ગોરખવાડા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા ચૂડા લીંબડી માર્ગ ઉપર પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે. પુલ પાણીમાં ગરકાવ થતા ચૂડાથી લીંબડી જવાના માર્ગ પરનો વાહન વ્યવહાર ઠપ થતા ગોરખવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી લીંબડી શહેર થયું જળબંબાકાર. લીંબડી શહેરના મુખ્ય ગેટથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા. શહેરના અન્ય વિસ્તારના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર અને લીંબડીને જોડતા સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તળપદા કોળી પટેલ સોસાયટીમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટી આખી પાણીમાં ગરકાવ થતા 50 જેટલા ઘરોમાં રહેતા લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. તો પાણી પુરવઠા બોર્ડની ઓફિસને પણ વરસાદી પાણીએ બાંધમાં લીધી છે. ગણેશ પાર્ક, પારસનગર, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી, જનકપુરી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. લીંબડીને અડીને આવેલ સમલા ગામ પણ બેટમાં ફેરવાયું છે. સમલા ગામના પ્રવેશ દ્વારથી લઈ અને સમગ્ર ગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેથી ગામમાં 40 થી 50 મકાનોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. લખતર તાલુકામાં વરસેલા 6 ઇંચથી વધુ વરસાદથી ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા. વણાક ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની નોબત થઈ છે. તો વેણા નજીકના રોડ પણ આખા વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. લખતર તાલુકાનું સદાત ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ઉમઈ નદીનું પાણી ગામની ચારે તરફ ફરી વળતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે. તો ઇંગરોડી ગામમાં પણ આવવા જવા માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉમઈ નદીના પાણી ફરી વળતા ઇંગરોડી ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. ભારે વરસાદે લખતર તાલુકામાં તારાજી સર્જી છે. લીલાપુર ગામની એક બાજુ રેલવે અંડરપાસ તો બીજી બાજુ ઉમઈ નદીના પાણી ઘૂસતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામની આસપાસ આવેલા ખેતરો પણ જળબંબાકાર છે. ખેડૂતોએ વાવેતર કરેલો પાક આખો પાણીમાં ગરકાવ જોવા મળ્યો. આ જ સ્થિતિ વઢવાણ તાલુકાની છે. ધોધમાર વરસાદથી દેદાદરા ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. ભારે વરસાદથી પ્રાથમિક શાળા પણ ધ્વસ્ત થઈ છે. તો લોકોના ઘરોમાં પણ કમરસમા પાણી ભરાઈ જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદથી વઢવાણનો 1000 વર્ષ જૂનો ગઢ પણ તૂટ્યો છે. ધૂળીપોળ નજીક ગઢની દિવાલ તૂટી. ઐતિહાસિક ગઢની દિવાલ ધરાશય થતા સ્થાનિકોએ પણ રોષ વ્યક્ત કરીને ગઢનું રિનોવેશન કરવાની પ્રશાસન સમક્ષ માંગ કરી છે. ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લાના અનેક રસ્તાઓ પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો લીંબડી અને લખતર શહેરને જોડતા સ્ટેટ હાઈવેના છે, જ્યાં સ્ટેટ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા લીંબડી અને ભલગામડા વચ્ચેનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. રસ્તા પરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવા મજબૂર થવું પડ્યું છે. ભારે વરસાદથી ભલગામડાની ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે. ભલગામડાના મંદિર, સ્કૂલ અને ગૌશાળા વરસાદી પાણીમાં ગરકાવ થયા. ગામની અંદર અને બહાર જવાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વોર્ડ નંબર 9માં આવેલી સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી. માનવ ધર્મ આશ્રમ પાછળની સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા. સોસાયટીઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિકોએ પણ પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો. હવે આ દ્રશ્યો જુઓ. ધાંગધ્રામાં વરસેલા ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદથી રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે.
લખતર પંથકમાં વરસેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. વણા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. સીમ વિસ્તારમાં ફરી વળેલા વરસાદી પાણીમાં 7 મજૂર ફસાયા હતા. ઘટનાની જાણ થતાં સરપંચ અને સ્થાનિક પ્રશાસનની ટીમે જેસીબીની મદદથી ફસાયેલા 7 મજૂરોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. તો લખતરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થતાં સ્થાનિક પ્રશાસને પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મફતિયાપરામાંથી આશરે 150 જેટલા લોકોનું સ્થળાંતર કરી તમામને ગામની શાળામાં આશરો અપાયો છે. લખતર તાલુકામાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આદલસર ગામ તરફના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. આદલસર લખતર રોડ અને ગેથળા આદલસર રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.